મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના સપ્લાયને અસર પડી છે, જેને કારણે રાજ્યના મુખ્ય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પેટ્રોલ પંપ પર ભીડને લઈ વિપક્ષમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને યાત્રાધામ, દેવભૂમિ, દ્વારકા અનેક પેટ્રોલ પંપ પરના સ્ટોકના બોર્ડ જોવા મળી રહ્યા છે. સપ્લાયમાં ઘટાડો અને રજાઓને કારણે પેમેન્ટમાં વિલંબ જેવા કારણોસર ઈંધણની અછત સર્જાતા જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. અમદાવાદ અફવાને લીધે કેટલાક પેટ્રોલ પંપ પર લોકોની કતાર જોવા મળી રહી છે. એક વાત એ પણ સામે આવી છે કે પેટ્રોલ પૂરતું છે, પણ અને ડિલિવરી ટાઈમ ટુ ટાઈમ ન થવાને લીધે થોડીક મુશ્કેલી સર્જાઈ શકે છે. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરની અંદર 10 જેટલા પેટ્રોલ પંપ ઉપર ઈંધણનો જથ્થો ડિલિવરી થયો નથી, જેને લીધે ટેમ્પરરી ક્લોઝ રાખ્યા છે, બંધ કરાયા છે. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતને લીધે લોકો પેટ્રોલ ભરાવવા માટે અત્યારે અમુક પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે. વડોદરા પર ખાનગી પંપો પર શોર્ટ સપ્લાય હોવાથી વાહન ચાલકો સરકારી પંપો તરફ વળ્યા છે, જેને કારણે ત્યાં પેનિક બાઇંગ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓને સરકાર પર પ્રહાર કર્યા છે, તેમજ પેટ્રોલ પંપ પર ભીડને લઈ વિપક્ષમાં રોષ દેખાયો છે. સહાનુભૂતિના 2 શબ્દો બોલ્યા હોત તો ચીન અને રશિયાની જેમ આજે આપણું પણ ક્રૂડ ઓઇલ કે ગેસ એ હોર્મુઝ સ્ટ્રીટ છે ત્યાંથી એ પસાર થઈ શક્યું હોત, પરંતુ આજે દેશમાં ત્રાહી છે. કોરોનાની જેમ, નોટબંધીની જેમ ફરી એક વખત દેશના લોકો આજે લાઇનમાં લાગ્યા છે. એ આપણા સૌનું દુર્ભાગ્ય છે. સરકાર જાહેરાત કરે છે કે પેટ્રોલ, ડીઝલનો અને ગેસનો પૂરો જથ્થો છે, તો પેટ્રોલ પંપો અને ગેસ એજન્સીઓ પર લાઇન કેમ લાંબી છે? એનો મતલબ એવો થાય છે કે જો જથ્થો હોવા છતાં પણ એ ડીલરો હોય કે ઓઇલ કંપનીઓ હોય, એ કંપનીઓ પૂરતો જથ્થો પેટ્રોલ પંપ પર પહોંચાડતી નથી. સરકારનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ એ પેટ્રોલ એજન્સીઓ કે ગેસ એજન્સીઓ પર રહ્યું નથી, અને જેની તકલીફ એ ગુજરાતની પ્રજા આજે ભોગવી રહી છે. સુરતમાં ઓઇલ કંપનીઓના સપ્લાયમાં અચાનક ઘટાડો કર્યો છે. અગાઉ જ્યાં દિવસની 3 ગાડીઓ આવતી હતી, ત્યાં હવે માત્ર 1 થી 1.5 ગાડી જ માલ મળે છે. ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર્સ ડાયરેક્ટર કંપની પાસેથી મળતા ઓઇલમાં ₹12નો વધારો થતાં તેઓ હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી બલ્ક ખરીદી કરી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય જનતાના સ્ટોક પર પડી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.